અલ્યા અલ્યા આ વખતની હારું મેચ તો જબરી ગઈ હતી હો. હા બોલ. બોલ. આખો દાડો ફોનમાં પડી રહ્યો છે કે થોડી ઘણી મદદ કર. આજે રવિવાર હતો ને આખી દુનિયામાં ફરી આવ્યા છો. એટલે હું મદદ કરવાની હું આ બધું કોમ તો તમે આખો દિવસ કરો જ છો ને તમારા બૈરોન કોમ એ જ કરવાનું હોય ને. તો થોડી ઘણી મદદ થાય. શું મદદ થાય? એ કપડા વાળાઓ થોડા. એ હોભળ તું મારા હાથે ખેતરમાં આવે છે કોઈ દિવસ એમ કહેજે તડકામાં. તો હું કઈ પાણી કપાવા આવું? આવવું જ પડે ને તે શું થાય? તો તમારું કામ છે. હા તો આ તમારું કોમ છે. એવું ના હોય હો. કપડા વાળવામાં કઈ નહીં થઈ જાય તમારે. અલી કપડાં વાળવાનું તમારું કોમ હોય. અમે આખો દિવસ થાક્યા હોય તો ઘડી મોબાઈલ જોવા બેઠા ને તમે તો હું એક તો શું કહેવું આ ભાઈ તો એક ડખાવ હોય વધારે. ઘડીક વાર નહીં આખો દાડો આ મોબાઈલમાં જો તમે. તો નોકરી નહીં જતા અમે? તમે નહીં જતા? તમે જાઓ. અમારે તો સમજ્યા છોકરાને મૂકીને પાછો આવતો રહો તમે. એ તો આખો દિવસ તમે શું નોકરી કરો? અમે તો આખો દિવસ ત્યાં નોકરી કરી. તમે તો છોકરાને આમ ત્યાં બાલ મંદિરમાં સ્કૂલમાં મૂકીને પાછા આવતા રહો. ઘરમાં આવીને આખો દિવસ સોયલામાં એસીઓ ચાલુ કંઈ કામ કરો. તો તમે જ કરો. અમે તો કંઈ કામ જ નહીં કરતા. તમે શું કામ કરો? શું કામ કરો? ખાવાનું બનાવવાનું હોય, ઘરે કચરા પોતા કરવાનું એ તમે કરો? અલી એ તો બૈરોનો કોમ હોય ત્યાં એના માટે ના રોવાનું હોય. એટલું તો કરાય, હેલ્પ કરાય થોડી ઘણી. હું હેલ્પ કરવાની તમને? હે એવું થાય કે હું ફોન જોઉં તો થોડીક વાર મદદ કરાવ કપડા વાળવામાં. કપડા અમારે આટલા બધા ધોવાના, પછી વાળવાનું અમારે, મૂકવાના અમારે. બસ તમારે પહેરીને ફરવાનું. દિવસમાં 4 જોડી કપડા બદલવાના. તો કરીએ હું લીધે મેં દાણા શું કરવાનું એમ તું કે છે? તે શું કરું કે બોલ શું કરવું છે કે? લે મોબાઈલ જો તાર મોબાઈલ જો. એ તમે જો, અમારે નહીં જો. તો શું પ્રોબ્લેમ છે? આખો દાડો ફોનમાં ઘૂસી જાઓ. તો હું કામ શું કરું તાણ કે? એક તો પાછું કામ ના કરાવવાનું ને કામ કરેલું બગાડો. ઊભા થજો અહીંથી. અલી હવે જો હોપળ હવે મોડ ઉનાળો પતવા આવ્યો છે. ઉનાળો બધું ખતમ થઈ ગયું છે. હવે થોડા ટાઈમમાં ચોમાસું આવે હે અને ફરી અમારો કોમ ચાલુ થઈ જાય ખેતરોમાં. નોકરી જવાનું, ખેતરોમાં જવાનું, અમારે કેટલું કોમ હોય. ખેતરોમાં તમે એકલા નહીં જતા, અમે આવીએ. ઓહો હો હો તમે તો થોડી વાર રજાના દિવસે અમે લઈ જઈએ ને તો 9 વાગે તો તડકો લાગે છે બાપ, ગરમી થઈ, અમે તો ઘેર. બસ તમે શું કામ કરો છો ખેતરમાં આવીને? 10 વખત તો આ મંગાવજો ને ખાવું છે ને ગરમી લાગે ને આમ થાય ને ફરણું થાય ને ઢેકણું થાય ને કશું કામ તો કરતીઓ નહીં તમે. એકલા તમે જ કામ કરો છો. અમે તો બેઠા બેઠા ખાઈએ. બનાવી તમે ખવડાવો, બધું તમે કરો. એ ભગવાન આ બૈરોન જીતીએ ને તો આ બૈરોન જીતી જઈએ ને તો મોટા જાણે નરેન્દ્ર મોદીની સીટ લઈ લીધી હોય એવું થાય. આ બૈરોન જિંદગીમાં ના જીતીએ કાંઈ હો. એક વાત તો સાચી, આપણું કોઈ હેડ જ ના એમની આગળ. બસ એટલે હેડ જેમ તું મને માથું દુખે એક કપ ચા બનાવી દે. બનાવી પીઓ. હો ભલે તને એક વાત કહું હું, તું આખો દિવસ ફ્રી હોય ને એટલે ફોનમાં તું બધી રેસીપીઓ જો કરી. આ બનાવવાનું, ઢોકળા બનાવવાનું, થેપલા બનાવવાનું, ફલણું બનાવવાનું, ઢેકણું બનાવવું. અને તમે રાતે પછી બધું એ રેસીપી હેવી રેસીપી જોઈને પછી રાતે તમે શું બનાવો? કઢીને ખીચડી. તો જે મળે એ ખાઈ લેવાનું હોય. તો પછી આખો દિવસ ફોનનું નેટ શું કા બગાડો છો ને ચાર્જિંગ શું કા બગાડો છો? મફત આવે છે હે? તો તમને કંઈ બનાવી તો કડી ખવડાવવાનું અમારે? કોઈ દિવસ તે સારું બનાવ્યું ખરું ખાવાનું? જે મળે ને ખાઈ લેવાનું. તો તમે રેસીપીઓ જુઓ છો શું કાંઈ હારી એમ કહેજો? જોઈને મનવાડી લેવાનું. હા એ બધી રેસીપીઓ જોઈ જઈને પછી કે હેડો બજારમાં ખાવા જઈએ ને ઓય જઈએ ને અમદાવાદમાં ફરવા જઈએ ને ઢેકણા જઈએ ને. એટલે હેડો ને ઊભા તો ફોન મૂકવા આપો કપડા. કોઈ ના મૂકવા આવે તો કાલથી તમારે જાતે કપડા ધોવાના. જાતે ધોઈ લેવાના. ના યાર સોરી હો. હા તો હું વધારે બોલી ગયો ને એના માટે સોરી. ના પોતપોતાના કપડા પોતે ધોવાના. જાતે ધોઈ દેવાના. મને કહેવાનું જ નહીં કે મારા કપડા ધો. દિવસમાં 4 વાર કપડા બદલો ને તો ધોઈ લેવાના આવે. મારા છોકરું નહીં એક વાર ધોઈને બતાવો. મની જા મારા છોકરું મની જા મૂકી આવશું હું. હા એમાં બૈરો ને ફોલાવા પડે ને હારો કપડા કોણ ધોઈને જતો રહે? તો આપણે ચા બનાવી જશે કે? ચા બનાવીશ ને? હા મારું મસ્ત બૈરું ચા બનાવજો કે? બનાવીશ ને ચા? હા બનાવીશ ને? હા એમ કર હું કપડાં મૂકી આવું
અને તું ચા બનાવ છો કે હા ને હું કપડાં મૂકી આવું કબાટમાં તું દૂધ છે જોઈ લે ફ્રીજમાં પછી ચા બનાવી દે મસ્ત હા મસ્ત આમ કેવી બનાવે તે પણ દાદા મમ્મીને પાછી પૂછજે પાછી બાર બે હા ને મમ્મીને પૂછે ચા બને હા ને એ હા બને આ તો બૈરો નારું સમજાવવો પડે પાછી આવી આપણે જશે દોસ્તો જોઈ લીધું બૈરો હારે બરાબર બાજી લેવાનો થોડોક પ્રેમ આપ્યો ને થોડો પ્રેમ એટલે મોની જાય બિચારીઓ એટલે હું કહું ભલે બૈરો હાથે લડતા હોય ગમે તેટલો કરવાનું કરતા એમ ફલાણું ઢેકણું બધું કરતા હોય પણ હા ને એમને બિચારીને ખાલી એને 5 મિનિટ આપણે પ્રેમ આપીએ ને આમ નોકરીથી આવીને એટલે બસ ખુશે ખુશ ને રાજે રાજી એ બિચારી આખો દિવસ ઘરમાં કામ કરીને એ કંટાળી જતી હોય ને એટલે થોડું પ્રેમ આપી દેવાનો એ ના આપો તો આપણે આપવાનો અને જોઈ લેવાનું મેડમનું મૂડ કેવું છે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો થોડા આવશે બરાબર